હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ એમાં આજે આપણે મનુષ્યના પ્રજનન કાળની અવધિ એના વિશે અભ્યાસ કરીશું. જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે, એટલે કે જ્યારે તરુણાવસ્થા થાય ત્યારે ચીપણકાયા શુક્રપિંડ અને અંડપિંડ છે એ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે, કે ત્યારે પ્રજનન યોગ્ય થયું કહેવાય. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે, કે સ્ત્રીઓની કમ્પેરિઝનમાં પુરુષોમાં જે એ ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌન આરંભ 10 કે 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે, કે સ્ત્રીઓ હોય તેમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ છે 10 થી 12 વર્ષની ઉંમરે થઈ જાય છે, તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે, કે એ સમયગાળો છે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલે છે. યૌન આરંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. એનાથી શું થશે? યૌન આરંભ તો કે અંડકોષ જે પણ કાંઈ હોય તે પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 કે 30 દિવસોના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે, કે 28 કે 30 દિવસનો જેટલો સમય હોય ત્યારે આજે અંડપિંડમાંથી તે મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, કે જે એટલો સમય હોય એ સમયગાળા દરમિયાન ગર્ભાશયની જે દિવાલ છે તે જાડી થઈ જાય છે. જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો આ સમયમાં શું હોય તો કે ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, તેનાથી જે અંડકોષમાં મુક્ત થયા બાદ યુગ્મનને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે તે ગર્ભ ધારણ કરી શકે છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે, કે જે પણ કાંઈ રુધિરવાહિની હોય તેની સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ કહેવામાં આવે છે, કે જે આ પરિસ્થિતિ સર્જાય તો તેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ લગભગ 28 કે 30 દિવસોમાં એકવાર થાય છે, કે 28 કે 30 દિવસનો સમયગાળો હોય એ સમયગાળા દરમિયાન છે તે એક વખત થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌન આરંભની શરૂઆતમાં થાય છે, કે શરૂઆતમાં પહેલો ઋતુસ્રાવ છે જ્યારે યૌન આરંભની શરૂઆત થાય ત્યારે થાય છે, જેને રજોદર્શન કહે છે. જો તેને શું નામ આપ્યું તો કે તેને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય, કે એ છે કોઈ પણ સ્ત્રીઓની 45 કે 50 વર્ષની થાય ત્યારે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. તો ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે. જો ઋતુસ્રાવ ચાલુ થાય તેને રજોદર્શન અને બંધ થાય તેને રજો નિવૃત્તિ કહે છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલો સમય લાગે છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંશસ્રાવો દ્વારા થાય છે, કે એનું આખું જે પણ કાંઈ ઋતુસ્રાવનું નિયંત્રણ હોય તે અંશસ્રાવ ઉપર આધારિત હોય છે. આ ચક્રમાં અંડકોષોનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવું જેવી સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં બધી જ બાબતો સામેલ હોય છે. જો અંડકોષોનું ફલન થઈ જાય છે તો તે વિભાજન કરે છે, એ શરીરની અંદર છે આ જે પણ કાંઈ અંડકોષો હોય તેનું ફલન થઈ જાય તો વિભાજનની પ્રક્રિયા ચાલુ થાય છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, કે ગર્ભાશય હોય તેની અંદર એનો વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે અગાઉ આપણે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે એ છે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. હવે આવે છે સંતતિનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય. જો અહીંયા છોકરો કે છોકરી, કે ફલિત અંડકોષ અથવા
યુગ્મનમાં જ જન્મ લેનાર બાળકમાં લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે કે આવું જ્યારે બધી ફલેટાણ છે અંડકોશ થઈ જાય ત્યાર પછી જ યુગ્મનમાં જન્મ લેનાર કોઈપણ બાળક છે તેનું લિંગ નિશ્ચયન થાય છે. આ સંદેશ ફલિત અંડકોશમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય છે કે દોરી જેવી જેની રચના છે એ થયેલી હોય છે અને રંગસૂત્રોમાં હાજર હોય છે. જો અહીંયા આપણે પછી એનું ચિત્ર પણ આપેલ છે. પ્રકરણ 8ને યાદ કરો કે રંગસૂત્રો પ્રત્યેક કોષમાં કોષ કેન્દ્રમાં આવેલા હોય છે કે આપણે આગળ પણ ભણી ગયા છીએ કે જે પણ કંઈ રંગસૂત્રો છે એ પ્રત્યેક કોષમાં કોષ કેન્દ્ર છે ત્યાં આવેલા હોય છે. બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે કે આપણા શરીરની અંદર છે આ જે રંગસૂત્રો છે તે 23 જોડ આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે કે એક જોડ છે એ લિંગી રંગસૂત્રો હોય છે જેને એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે. જો એને 2 અલગ અલગ નામ આપેલા છે એક્સ તેમજ વાય રંગસૂત્રો. સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્રો આવેલા હોય છે. જો સ્ત્રીઓની અંદર શું હોય તો કે 2 રંગસૂત્ર છે એક્સ નામના આવેલા હોય છે જ્યારે પુરુષમાં એક એક્સ રંગસૂત્ર તથા એક વાય રંગસૂત્ર આવેલ હોય છે. જનન કોષો શુક્રકોષ અથવા અંડકોષમાં રંગસૂત્રોની એક જોડ હોય છે કે શરીરની અંદર છે આવા રંગસૂત્રોની એક જોડ આવેલી હોય છે. અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે કે જે અફલિત અંડકોષ હોય તેની અંદર હંમેશા એક્સ રંગસૂત્ર જ આવેલું હોય છે. પરંતુ શુક્રકોષો 2 પ્રકારના હોય છે કે તેની અંદર શુક્રકોષ છે એ 2 પ્રકારના જોવા મળે છે. જેમાંથી એક પ્રકારનું શુક્રકોષ એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવેલા હોય છે કે આ રીતે શુક્રકોષો જે એક્સ અને વાયમાં આવેલા હોય છે. હવે આકૃતિ છે અહીંયા 10.4 એમાં જુઓ તમે દર્શાવેલ છે કે સ્ત્રી છોકરી હોય તો એની અંદર છે એક્સ એક્સ રંગસૂત્ર આવેલા હોય છે જ્યારે છોકરામાં તો કે એક્સ અને વાય રંગસૂત્ર આવેલા હોય છે. તો શુક્રકોષ છે તે જે એક્સ છે એ વાય સાથે જોડાય ત્યારે શું થશે તો કે ત્યારે છોકરો બને છે. જ્યારે એક્સ એક્સ જે શુક્રકોષ છે એ જોડાય ત્યારે છોકરી છે એનું નિર્માણ થાય છે. તો આ રીતે છોકરો અને છોકરી છે એનો શરીરની અંદર વિકાસ થતો જોવા મળે છે. એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનમાં 2 એક્સ રંગસૂત્ર થાય છે. તેથી તે માદા શિશુમાં વિકાસ પામે. જેમ આપણે આગળ જોયું એટલે કે છોકરા એટલે કે માદા શિશુમાં તે વિકાસ પામે છે. પરંતુ જો અંડકોષોનું ફલન કરવાવાળા શુક્રકોષમાં વાય રંગસૂત્રો હશે કે જો તેની અંદર જે શુક્રકોષમાં વાય હશે રંગસૂત્ર તો તે યુગ્મન નર શિશુમાં વિકાસ પામશે. એટલે કે એક એક્સ અને એક વાય હોય તો તે યુગ્મન નર શિશુમાં વિકાસ પામશે. જ્યારે બંને એક્સ હોય તો ત્યારે તે માદા શિશુમાં વિકાસ પામે છે. હવે તમે જાણ્યું કે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્ર દ્વારા કરવામાં આવે છે કે એના જે પિતાના લિંગી રંગસૂત્રો હોય તેના દ્વારા જ તેનું નિશ્ચયન થાય છે. એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે એ સંપૂર્ણપણે ખોટી ધારણા છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે. કે જે ઘણા બધા લોકો એવું માનતા હતા કે લિંગ નિશ્ચયન માટે છે કે તેની માતા દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે પણ ખરેખર છે તે એવું હોતું નથી. તેના માટે છે જે શિશુના પિતા છે એ એના દ્વારા જ બાળકનું લિંગ નિશ્ચયન છે તે થતું હોય છે. આની સાથે આપણો વિદ્યાર્થી મિત્રો આજનો ટૉપિક છે અહીં પૂર્ણ થાય છે.